નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ગુજરાત ચેનલમાં. આજે આપણે ટકાવારી કઈ રીતના મેળવવી, શોધવી એના એક્ઝામ્પલ લઈને આવ્યો છું. દરેક વિદ્યાર્થીઓ શીખવા પ્રયત્ન કરશે. એક્ઝામ્પલમાં પહેલો એક્ઝામ્પલ એમ છે કે 1% અડધાને કેવી રીતે લખાય. હવે 1% એટલે 1% આ રીતે લખી એનો અડધો ટકો, અડધો એટલે 0.5%. આને આપણે કેવી રીતના લખી શકીએ, બરાબર? તો ટકાવારીમાંથી આપણે કિંમત મેળવવી હોય એટલે છેદમાં 100 મૂકો, એટલે 0.5ના છેદમાં 100. હવે 0.5 છે એ છે દશાંશ અપૂર્ણાંક અને અશુદ્ધમાં ફેરવેલા, બરાબર? એટલે અપૂર્ણાંકમાં ફેરવે એટલે શું થશે? 5ના છેદમાં 10 એટલે 0.5ની જગ્યાએ શું થઈ ગયું? 5ના છેદમાં 10 થયું. અને છેદમાં 100 તો છે તો એને ગુણાંકમાં થશે અહીંયા 100. એટલે 5ના છેદમાં શું થયું? 10 ગુણ્યા 100 એટલે થશે 1000, બરાબર? એક એકું એક ને મીંડા કેટલા? 1, 2 ને 3 એટલે 1000 થઈ ગયા. હવે એને આપણે આ જે છે શુદ્ધ અપૂર્ણાંકને આપણે દશાંશ અપૂર્ણાંકમાં ફેરવીએ તો પોઈન્ટ ક્યાં આવશે? 5 પછી આગળ 3 મીંડા છે એટલે 0 ને 0 ને આગળ પોઈન્ટ અહીંયા 1000ના સ્થાને, બરાબર? એટલે જવાબ મળશે આપણે 0.005. આવી રીતના લખી શકાય. આ આપણો આન્સર થઈ ગયો. ત્યારબાદ બીજો દાખલો છે, ₹25ના 4% બરાબર કેટલી રકમ થાય છે? આપણે રકમ કહેવાની છે, બરાબર? તો ₹25ના 4% જ કહેવાના. એટલે 25 રૂપિયા છે ને 100% છે. કેટલા છે? તો 100% એ 25 રૂપિયા. તો 4% એ કેટલા રૂપિયા? પ્રશ્ન ચિહ્ન, બરાબર? ક્રોસ ગુણાકાર કરીએ. 4 ગુણ્યા 25 અને છેદમાં આવશે આ 100. 4 ગુણ્યા 25 આ ક્રોસ ગુણાકાર, છેદમાં એવા 100. 25 4 100 થાય. એટલે આ 100 ને આ 100 રદ થઈ ગયા. એટલે કેટલા વધ્યા? 1. કાંઈ ન હોય તો 1. તો 1 રૂપિયો. ભાંગાકારમાં બધી રદ થઈ જાય. આ ભાંગાકારમાં તો 1 તો વધે છે. તો 1 રૂપિયો રકમ થાય છે. ત્રીજો દાખલો, જે કોઈ એક સંખ્યાના 30% 150 થતા હોય તો તે જ સંખ્યાને 150% કેટલા થાય? હવે શું કીધું? તો કે 30% બરાબર 150 થતા હોય તો એના 150% એ કેટલા? બરાબર, આવી રીતના. તો ક્રોસ ગુણાકાર, તો 150 એને ગુણકમાં આવશે 150 અને છેદમાં આવશે આપણા 30. એક મિનિટ ઉપર નીચે રદ કરીને 5 3 15. તો આ 3 3 રદ થઈ ગયા. 15 આ 150 ગુણ્યા 5 કરવાના, બરાબર? એટલે 15 5 75 અને પાછળ લગાડ્યું મીંડું. તો આપણો આન્સર મળશે આપણે 750. ત્યારબાદ નેક્સ્ટ આપણે જોઈએ દાખલા નંબર જે ચોથો છે એ, બરાબર? ₹150ના 30% એની આપણે શું કહેવાની છે? કિંમત કહેવાની છે. હવે 150 એ શું છે? તો એ 100% છે. 100% એ કિંમત કેટલી થઈ છે? 150. તો આપણે કેટલી ગોતવાની છે? 30%ની કિંમત ગોતવાની છે. તો 30%ની કેટલી થાય? 30 ગુણ્યા 150 ક્રોસ ગુણાકાર, 30 ગુણ્યા 150 અને છેદમાં આવશે 100. અંશના છેદના જે મીંડા છે એ રદ કરી નાખ્યા. એટલે શું હોય? અંશમાં 15 ગુણ્યા 3, 15 તેરી 45. તો એ 30% થાય 45. ત્યારબાદ પાંચમો દાખલો છે, 25% ઓફ એના કેટલા છે? 9000 પ્લસ ભાંગાકાર 30 ગુણકમાં 2. તો 25%ના 9000 અને ભાંગા 30 ગુણ્યા 2. તો આપણે કેટલી કિંમત મળે છે એ કહેવાનું થાય છે.
ઓફ એટલે ગુણાકાર. આ શું છે? ગુણાકાર થશે ઓફ એટલે. તો 25% એટલે 25 છેદમાં 100 થઈ ગયા. એને ગુણકમાં 9000 આ કૌંસમાં, એને ભાગાકારમાં 30 × 2 આ રીતના ગાણિતિક સ્વરૂપે આપણે લખવાનું. હવે શું કરવાનું? તો આપણે આ બે મીંડા છેદના અંશના રદ કરી નાખવાના. હવે આ ભાગાકારમાં 30 છે એ 90 છેદમાં આવી જાય. લઈ જુઓ 25 ગુણકમાં 90 છેદમાં 30 એને ગુણ્યા 2. 30 × 90 થાય. 30 × 90 અથવા મીંડું ઉડાડીને કરી શકો. 30 ઉડી જાય સીધા. તો આપણે ગુણાકાર કેનો કરવાનો? તો 25 × 3 એને ગુણ્યા 2. 25 × 3 = 75, બરાબર. અને 75 × 2 કરો એટલે થાય 150. અથવા તો આમાંય કરી શકો 25 × 2 = 50, 50 × 3 = 150. કારણ કે 5 × 3 = 15 થાય. પાછળ લગાડ્યું મીંડું તો 150 આપણો આન્સર મળી ગયો. નેક્સ્ટ છઠ્ઠો દાખલો. ₹405 એટલે ખાલી જગ્યા રૂપિયાના 90%. હવે આ 90% છે ને 405 થાય. તો આપણે શું ગોતવાનું છે? 100% ગોતવાનું છે. તો 90% એ 405, તો 100% એ કેટલા? કારણ કે ₹405 એટલે રૂપિયા ખાલી જગ્યાના 90% એમ કીધું છે આપણે. જુઓ તો 100% કેટલા? તો 100 × 405 છેદમાં આવશે 90. તો આપણે એક અંશને છેદના ઉડાડી દઈએ. હવે કેટલા થયા? 40 50 છે ને. 405 × 10 કર્યા આ રીતના છેદમાં 9. તો શું થાય? 4050 છેદમાં 9. એનો ભાગાકાર કરી નાખીએ આપણે. 9 × 5 = 45 વધી જાય. 9 × 4 = 36. 40 માં 36 જાય એટલે 4 ઉપરથી ઉતરે પાછળ. 9 × 5 = 45. અને વધારા મીંડું ક્યાં લાગી જશે? ઉપર. 450. તો એનો આપણો આન્સર મળશે 450. જો 100% કરે ને તો એની કિંમત હોય 450. અહીંયા આન્સર આપણે મળશે 450. નેક્સ્ટ આપણે દાખલા નંબર છે 7મો. 1/8 એટલે કેટલા ટકા થાય કીધું છે. તો આપણે સિમ્પલી 1/8 ગુણકમાં ટકા એટલે 100 કરવાનો ગુણાકાર. હવે 100 ને 8 વડે ભાંગવું, કારણ કે આ છેદમાં છે ને અંશમાં છે એટલે 100 ને 8 વડે ભાંગી નાખવાના એટલે આપણે જવાબ મળી જશે 8 × 1 = 8. 10 માંથી 8 જાય એટલે 2 ઉપરથી ઉતરી 0. 8 × 2 = 16. 20 માંથી 16 જાય એટલે 4. આ પોઈન્ટ મૂકીએ ઉપર, બરાબર, એટલે 0 નીચે આવશે. 8 × 5 = 40. બાદબાકી 0 0. 12.8. તો 1/8 × 100 કર્યા એટલે શું જવાબ મળ્યો આપણે? 12.5% થાય આપણે મળે. 8મો દાખલો. એક સાયકલની છાપેલ કિંમત MRP આપણે આપી છે ₹1560. એના ઉપર લેવાતા વેચાણ વેરો છે 5%. તો કેટલો વેચાણ વેરો ભરવો પડે રૂપિયામાં કહેવાનું છે. ટોટલ કિંમત છે 1560 એટલે આ 100% છે. 100% એ છાપેલ કિંમત આપી છે ₹1560. હવાના 5% આપણે ગણવાના. 5% એટલે કેટલા રૂપિયા થાય એટલે એનો વેચાણ વેરો થશે. તો 5 × 1560 અને છેદમાં આવશે, કારણ કે ક્રોસ ગુણાકાર કરી એટલે 5 × 1560 થયા. છેદમાં એવા 100. એક મીંડું રદ થઈ ગયું. હવે અહીંયા 5 2 10 ભાગ આપણે લાવીએ તો આ 5 5 રદ થઈ ગયા. હવે 156 છેદમાં એવા 2 અને ભાગાકાર કારણ 156 ભાગ્યા 2. 7 2 14. હવે 15 માં 14 એટલે 1 ઉપરથી તો છગડો. 8 2 ને 16. તો 78 આપણે જવાબ મળશે 78. તો ₹78 એને આ વેચાણ વેરો ભરવો પડે.
નેક્સ્ટ એના પછી છે 9મો દાખલો. 6000ના 25% કેટલા થાય? તો 6000 25% એટલે 25ના છેદમાં થાય 100. ટકા કરો એટલે છેદમાં 100 મૂકવા પડે એટલે ટકા રદ થઈ જાય. આ બે મીંડા અંશને છેદના રદ થઈ ગયા. 60 ગુણ્યા 25. 25 6. હવે 25 4 100 થાય. એમાં પાછા 2 ગણ 50 ઉમેરવાના એટલે 150 અને પાછા લગાડ્યું મીંડું તો એ થશે 1500. 25 6 150 પાછા લગાડ્યું મીંડું એટલે 1500. 6000ના 25% કેટલા થાય? 1500 થાય છે. તો આ રીતના ઇઝીલી આપણે ટકાવારીના દાખલા શીખ્યા. વિડીયો લાઇક કરજો, ફ્રેન્ડ સર્કલમાં શેર કરી દેજો. જોતા રહો એજ્યુકેશન ગુજરાત ચેનલ. શીખતા રહો. થેન્ક યુ. આભાર.